અહીંયા આ સિયા ગામમાં અને સિયા ગામનું નામ એટલું વાલું છે મને હો ખરેખર. કેમ હું તમને ચોખવટ કરું, આ સિયા ગામ છે ને, સિયાનો મતલબ શું થાય તમને કોઈને ખબર છે? એક ખાલી તમે જય બોલો ને કે બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. માં જાનકીના માં સીતાજીના નામ ઉપરથી આ ગામનું નામ છે. ખૂબ રાજીપો થાય છે. એક વખત તમામ અમારી સંગીતની ટીમ પાલનપુરથી મારી સાથે વધારેલ છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ખૂબ તમને આનંદ કરાવ્યો. ભાઈ શ્રી જીતુભાઈ લીંબાચિયા, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. સુંદર મજાનું સાઉન્ડ અમારા અવાજને ઉજળો કરીને, ખોટા વખાણ કરવાની કે એવી વાત નથી, પણ આમ તો અમારા જ્ઞાતિ બંધુ છે, અમારા સુથાર છે પરેશભાઈ, એટલે તમને એમ થાય કે બે હુથાર ભેગા થયા એકબીજાના વખાણ કરે, પણ એવી વાત નથી. ખરેખર ખૂબ સારું સાઉન્ડ છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ભાઈ શ્રી આમ તો આવતીકાલે છોટુસિંહ રાવણા આ ગામમાં પધારે છે, પણ એક વખત આંખો બંધ કરીને સાંભળો ને તો છોટુસિંહ રાવણા જેવા જ જે ભજનો અને ગીતો ગાય છે અને તમારા ગામનું ગૌરવ છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. ભાઈ શ્રીને સુરેન્દ્રસિંહજી, ખૂબ અમે આમ તો 3-4 વર્ષ પહેલા, ત્યારે બહુ નાની ઉંમરમાં, પણ ખૂબ એના માથે ભગવતીમાં માતાજી કુળદેવીની કૃપા છે, ભગવાન ભોળાનાથનો આશીર્વાદ છે, અને ભેગા ભેગા તમારા બધાયનો ખૂબ સાથ છે. એટલા માટે મને વાત કરતા હતા કે હું જે પણ કાંઈ છું એ મારા ગામનો મને ખૂબ સાથ અને સહકાર મળે છે. અને સામે એવા તમે મર્દ રાજપૂતોની હાજરી છે અહીંયા. મને ભાઈએ કીધું કે આમ તો 12 થી 13 શાખાના રાજપૂતો, અને જીતુભાઈએ જાહેરાત કરી કે અહીંયા જે પૈસા આવે ગૌશાળામાં દેવાના છે. પણ મને પાછળ બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે સામે એવા મર્દ રાજપૂતો બેઠા હોય તો પૈસા તો શું ચીજ છે યાર, માથું માગી